ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કેપેસિટરનું શ્રેણી જોડાણ. જો આપણે જોઈએ છે કેપેસિટરોનું સંયોજન. હવે શા માટે સંયોજન કરવું પડે? હવે ઘણી વખત એવું બનતું હોય કે આપણે બહુ વધારે કેપેસિટન્સ જોતું હોય, તો નોર્મલ વાત છે કે જો વધારે કેપેસિટન્સ જોતું હોય તો આટલું મોટું કેપેસિટર નહીં બનાવી શકાય. વધારે કેપેસિટન્સ જોતું હોય તો આપણે શું કરીશું, તો ભાઈ કેપેસિટરોને આપણે સમાંતર જોડી દઈશું એટલે આપણને કેપેસિટન્સ ખૂબ વધારે મળશે. ઘણી વખત બહુ ઓછું કેપેસિટન્સ જોઈતું હોય, મતલબ કે ઊર્જાનો સંગ્રહ ખૂબ ઓછો થતો હોય, એ કંઈક કામ કરવું હોય, બરાબર, તો કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડી દઈશું. આ હું જે વાત કરું છું કઈ રીતના કરું છું એ ખરેખર તમે 2 પોઈન્ટ ભણી લેશો પછી જ આઈડિયા આવશે. પણ પહેલા તો સંયોજન શા માટે કરવું પડે? કારણ કે જ્યારે એક કેપેસિટરથી પૂરું ના પડતું હોય, આપણે જે વર્ક જે કામ કરવાનું છે એ કામ એક કેપેસિટરથી ના થતું હોય ત્યારે આપણે એક કરતા વધારે કેપેસિટરની જરૂરિયાત ઊભી થાય. ઘણી વખત વધારે ઊર્જા મેળવવા માટે, મતલબ કે વધારે કેપેસિટન્સ મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે, ઘણી વખત ઓછા કેપેસિટન્સ માટે પ્રયત્નો કરવામાં આવે છે. તો કેપેસિટરનું સંયોજન ત્યારે કરી શકાય જ્યારે કેપેસિટન્સ વધારે જોતું હોય અથવા તો ખૂબ ઓછું જોતું હોય ત્યારે. અને એક કેપેસિટરથી ના ચાલતું હોય તો વધારે કેપેસિટરો જોડવા પડતા હોય. તો એના માટે જરા જોઈ લઈએ કે કેપેસિટરનું શ્રેણી જોડાણ કઈ રીતના કામ કરે છે. પહેલા તો સમજો કે કયું જોડાણ છે. આપણે બે પ્રકાર આવે, એક શ્રેણી જોડાણ કેપેસિટરનું અને એક આવશે સમાંતર જોડાણ. એમાં આપણે પહેલા લઈએ છીએ શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ કઈ રીતનું કામ કરે છે આપણે જરા જોઈએ. દાખલા તરીકે મારી પાસે એક અહીંયા કેપેસિટર છે. હવે આ તો એક કેપેસિટર થયો, આપણે તો શ્રેણી જોડાણ જોઈએ એટલે એક કરતા કેવા લેવા પડે? વધારે. એટલે દાખલા તરીકે આપણે અહીંયા લઈ લીધા છે બે કેપેસિટર. સરસ, ચાલો. હવે આ બંને કેપેસિટરને આપણે બેટરી સાથે શેમાં જોડેલા છે? તો ભાઈ શ્રેણી જોડાણમાં. અહીંયા આપણે દર્શાવી દઈએ છીએ બેટરી. જો મોટી બેટરી દર્શાવી હોય તો વધારે બે કાપ આપવાના અને જો નાની બેટરી દોરવી હોય તો આ એક જ કાપો ચાલશે. ચાલો, અહીંયા આપણે બનાવી દઈએ છીએ એક આ કળ. આ આપણે જોડી દીધું છે. ચાલો, હવે જોડી દઈશું. આ બાજુથી આપણે વિદ્યાર્થી મિત્રો જો કળ ચાલુ કરીશું એટલે શું થશે? તો ભાઈ વિદ્યુત ભાર ગતિ કરવાનું ચાલુ થશે. હવે તમને પ્રશ્ન એ થાય કે સરજી આમાં અમને ખબર ના પડી કે 3 કેપેસિટર છે કે 2 કેપેસિટર છે કે કઈ રીતનું છે. તો એ માટે ખાસ સમજો, અહીંયા 2 કેપેસિટર છે. કોઈ કે આ શું છે? એક બેટરી છે. કેમ ખબર પડે? કેપેસિટર અને બેટરીમાં શું તફાવત હોય? કેપેસિટર અને બેટરીનો તફાવત ઓલરેડી આપણને ખબર છે. બેટરીમાં શું હોય કે ઊર્જા એક સાથે હોય અંદર, બરાબર, જેને આપણે EMF ને આપણે બધું કહીશું, આપણે આવશે આના પછીના ચેપ્ટરની અંદર ત્યારે આપણે વધારે એની અંદર ડીપમાં જઈશું. પણ બેટરીનો એક નિયમ છે કે એ છે ને ધીમે ધીમે ઊર્જા લોંગ ટાઈમ સુધી બહાર કાઢ્યા કરે, જ્યારે કેપેસિટરની અંદર એક સાથે ઊર્જા બહાર કાઢે. બંનેમાં ઊર્જાનો સંગ્રહ થાય છે પણ તફાવત એટલો હોય. અને દર્શાવવા માટે સંજ્ઞાની અંદર જરા જો, બેટરીની અંદર એક લીટી મોટી કરવાની, એક લાઈન મોટી આપવાની, બીજી લાઈન નાની આપવાની. જે લાઈન તમે મોટી આપી છે એને પ્લસ છેડો નામ આપવાનું અને જે ભાગ તમે નાનો આપ્યો છે એને નાનો છેડો નામ આપવાનું. હવે તમે વિચાર, ધન વિદ્યુતભાર અહીં કેમ જશે? એટલે આ બાજુનું કેપેસિટર પોઝિટિવ પ્લેટ થશે એટલે પ્લસ વિદ્યુતભાર જમા થશે અને આ બાજુથી ઋણ વિદ્યુતભાર જશે તો અહીંયા ઋણ વિદ્યુતભારો જમા થશે. પણ તમને એ ખબર છે પહેલા અહીંયા જો હજી આપણે કળ ચાલુ નથી કરી એટલે પહેલા કળ ચાલુ કરી. વેરી ગુડ. ચાલો, હવે આ બાજુથી પ્લસ જમા થશે એટલે અહીંયા પ્લસ આવશે અને આ બાજુથી ઋણ વિદ્યુતભાર આવશે એટલે અહીંયા ઋણ વિદ્યુતભાર જમા થશે. હવે તમે સમજો જરા કે આખા ઓલામાં વિદ્યુતભાર આવી રીતે આમ ગતિ કરે છે, ધન વિદ્યુતભાર આવી રીતે, ઇલેક્ટ્રોન આવી રીતે આમ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોનને જવા માટેનો માર્ગ માત્ર એક જ છે. તો એનો મતલબ એ થાય કે બંનેમાંથી પસાર થતો વિદ્યુતભાર એક સરખો હશે. તો અહીંયા આપણે પસાર થતો વિદ્યુતભાર Q લખી નાખીએ અને અહીંયા આપણે પસાર થતો વિદ્યુતભાર કેટલો લખી નાખીએ? Q. શું કરવા? કારણ કે જવા માટેનો માર્ગ એક છે. એનો મતલબ એ થયો કે બંનેમાંથી પસાર થતો વિદ્યુતભાર કેવો હશે? સમાન. સરસ, ચલો હવે બીજી જરા આપણે વાત કરીએ. બે કેપેસિટર સરખા હોય તો એનું કેપેસિટન્સ CC જ હોય, બરાબર છે. પણ જો બે કેપેસિટરો અલગ અલગ હોય, મતલબ કે એની કેપેસિટન્સ અલગ અલગ હોય, મતલબ કે સંગ્રહ કરવાની ક્ષમતા અલગ અલગ હોય તો એક કેપેસિટન્સનું નામ C1 અપાય અને બીજા કેપેસિટન્સનું નામ C2 અપાય. હવે સમજો કે જો કેપેસિટન્સ બેના અલગ અલગ છે તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેવો હશે? અલગ અલગ. તો આના આ બે છેડા વચ્ચેનો જે PD છે અથવા તો આ બે પ્લેટ વચ્ચેનો PD છે એને આપણે નામ આપી દઈએ V1. યસ, ગુડ. ચાલો, અને આના બે છેડા વચ્ચેનો જે PD છે એને આપણે નામ આપી દઈએ V2 અને બેટરીનું વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે નામ આપી દઈએ V. હવે ચાલો, હવે મેઈન આપણે જ્યારે થિયરી ચાલુ કરીએ ત્યારે એક મેઈન એક મહત્વની લાક્ષણિકતા લખવી પડશે. શું? તો કે ભાઈ શ્રેણી જોડાણમાં કેપેસિટરમાં વિદ્યુત ભારો કેવા હોય? સમાન. અને
વિદ્યુત સ્થિતિમાન કેવા હોય અલગ અલગ. જો આ મહત્વની લાક્ષણિકતા છે. તો પહેલા એ જરા લખી નાખીએ શ્રેણી જોડાણમાં પ્રત્યેક કેપેસિટરનો વિદ્યુત ભાર Q સમાન હોય છે અને બે પ્લેટ વચ્ચેનો PD બોલે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તફાવત અલગ અલગ હોય છે. હવે આપણે શું જોઈએ છે તો ભાઈ સમતુલ્ય કેપેસિટન્સ. તો અહીંયા જરા લખી નાખીએ આખા તંત્રનું એટલે કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ. હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન થાય અરે સરજી આ સમતુલ્ય કેપેસિટન્સ શું છે? આપણે એવું વિચારીએ એક ટાંકી, બે ટાંકી, ત્રણ ટાંકી, આ બધી ટાંકીઓમાં પાણી ભર્યું હોય તો બધી ટાંકીઓનું ભેગું પાણી ગણો તો કેટલું થાય? આવું આપણે વિચારી શકીએ ને ભાઈ એક ટાંકી છે, બીજી ટાંકી છે, ત્રીજી ટાંકી છે, આ બધી ટાંકીઓનું કુલ પાણી કેટલું છે તો આપણે સમતુલ્ય શોધી શકીએ. એવી રીતે આપણી પાસે એક કેપેસિટર, બે કેપેસિટર, ત્રણ કેપેસિટર, આવા બહુ બધા કેપેસિટર હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય એવું આપણે વિચારી શકીએ. તો આપણે જોઈએ છે સમતુલ્ય કેપેસિટન્સ. હવે ઉપર સમતુલ્ય કેપેસિટન્સની જો તમારે ગણતરી કરવી હોય તો પહેલા આપણે એ નક્કી કરવાનું કે શ્રેણી જોડાણમાં કોણ અલગ અલગ છે. તો બહુ સિમ્પલ વાત છે, વિદ્યુત ભાર તો એક સરખો છે તો અલગ અલગ કોણ છે? વિદ્યુત સ્થિતિમાન. આ તો આપણે શોધવાનું છે, એટલે તો હમણાં લેવાનું નથી, તો સૂત્ર તારવવાનું છે. એટલે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ છે. તો અહીંયા બેટરીનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ બેની અંદર વહેંચાયેલું છે. એક કેપેસિટરની આ બાજુના કેપેસિટરમાં અને એક આ બાજુના કેપેસિટરમાં. એટલે આ બાજુના કેપેસિટરનો PD છે V1 અને આ બાજુના કેપેસિટરનો PD છે V2. ઉપર હવે V1 ને V2 ની કિંમત જરા મૂકી દઈએ. આપણે જરા યાદ છે ને આપણે બોલતા હતા કવચ, હે ને? કવચ. યસ, ગુડ. તો હવે આપણે શું જોઈએ છે? બોલે તો વિદ્યુત સ્થિતિમાન. તો V શું લખાય? Q/C. તો અહીંયા પણ V શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? Q/C. અહીંયા પણ V શું લખી શકીએ? Q/C. પણ તમને ખબર Q તો એક સરખો છે, ખાલી ફેરફાર શેમાં છે? C માં. તો અહીં શું લખી નાખો? C1 અને C2. હવે આના શું લખી નાખીએ? તો કે ભાઈ સમતુલ્ય. આ તો શું છે ભાઈ? આ તો બધાનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન છે. તેથી આપણે લખી નાખીએ જ્યાં તંત્રનું કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V Q/C લેતા. કારણ કે બધો કુલ વિદ્યુત ભાર અને કુલ કેપેસિટન્સ એટલે Q/C લઈ શકાય. તો શું લખીશું? V Q/C Q/C1 Q/C2. ઉભા. હવે તમને ખબર Q તો આમાંથી કોમન નીકળશે, આ બાજુથી કોમન કાઢી નાખશો એટલે CC શું થઈ જશે? QQ શું થઈ જશે? ઉડી જશે. તો સૂત્ર આપણી પાસે શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1/C = 1/C1 1/C2. વેરી ગુડ. ચલો આ શું બની ગયું? તો કે ભાઈ સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર. કોનું સમતુલ્ય કેપેસિટન્સ? તો કે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ. હવે તમને એ ખબર છે આના જેવો ઓલરેડી તમે એક વખત 10 માની અંદર ભણી ગયા ત્યારે કેપેસિટરની જગ્યાએ અવરોધો હતા. ચિંતા ના કરતા, પાછા ત્રીજા ચેપ્ટરમાં એ બધું આવવાનું છે જે તમે 10 માં ભણ્યા હતા ને બધું જ. પણ અત્યારે તમે સમજો કે આના જેવું એક અવરોધનું તમે સૂત્ર જોયું તો તમને યાદ હોય તો 1/R = 1/R1 1/R2. યસ, ગુડ. પણ તમને ખબર એ શ્રેણી જોડાણ માટે નહોતું, એ અવરોધના સમાંતર જોડાણ માટે હતું. ભૂલતાની કન્ફ્યુઝન પેદા થશે કારણ કે આપણે જ્યારે સૂત્રો તારવીશું ને ત્યારે તમને ખબર પડશે કે આ ક્યાંથી શું આવ્યું. તો આ બની ગયો સમતુલ્ય કેપેસિટન્સ. હવે ખાસ એક લીટી હું અહીંયા લખું છું. કોઈ કે છે આમાં પ્રશ્ન કઈ રીતે પૂછે? બહુ નોર્મલ છે. એકનું કેપેસિટન્સ આપી દીધું 2, બીજાનું કેપેસિટન્સ આપી દીધું 3, તો બેયનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો શું લખાય? 1/C = 1/2. આને લખાય 1/3. તો 1/C = 3 + 2 * 3 × 6. તો C = 6 upon કેટલા થઈ ગયા? 5. તો C = કેટલા આવ્યા? 5 × 5 2 5 × 10 1.2 ફેરેડ. વેરી ગુડ. તો આ શું બની ગયું? સમતુલ્ય કેપેસિટન્સ.
આવી રીતે તમને અલગ અલગ પ્રકારના આના ઉપરથી તમને ક્વેશ્ચન પૂછે. પણ એ પહેલા જરા જો વિદ્યાર્થી મિત્રો હું એક લીટી લખું છું. જો કન્ફ્યુઝમાં ન રહેતા, કારણ કે બહુ આઈએમપી લીટી છે. શું છે ખબર? શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ એ નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સ કરતા પણ નાનું મળે છે. જોજો ફરી પાછું, સમતુલ્ય કેપેસિટન્સ એ શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ એ નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સ કરતા પણ નાનું મળે. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ આ શું સમજાવે છે? ઉભા રહો. તમને ખબર આનું કેપેસિટન્સ કેટલું હતું? 2. આનું કેપેસિટન્સ કેટલું હતું? 3 2 ફેરેડ and 3 ફેરેડ. સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું? 1.2. નાનામાં નાનું આમાં કયું કહેવાય? 2 કરતા પણ જવાબ કેવો મળ્યો? નાનો. એટલે આપણે શું લખી શકાય કે સમતુલ્ય કેપેસિટન્સ જે મળે એ બધા જ કેપેસિટર, દાખલા તરીકે તો 2 છે, તમે લાખ બી રાખી શકો, 50,000 બી રાખી શકો, 5 બી રાખી શકો, 10 બી રાખી શકો. 10 કેપેસિટર હોય, એમાં સૌથી નાનામાં નાનું કેપેસિટરનું જે મૂલ્ય હોય ને એના કરતા પણ જવાબ હંમેશા કેવો મળે? નાનો. મતલબ કે સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સ કરતા પણ મૂલ્ય કેવું મળે છે? નાનું મળે છે. સરસ. ચલો ત્યાર પછી આપણે બીજે કેની ચર્ચા કરીએ. આ તો સારું હતું, તમે કેટલા કેપેસિટરો લીધા છે? 2. યદી હું 2 ની જગ્યાએ 3 કેપેસિટર લઈ લઉં અથવા તો 3 કરતા હું n લઈ લઉં, n એટલે મતલબ કે બહુ બધા વધારે લઈ લઉં, તો ઘટના શું બનશે? 2 કરતા મતલબ કે વધારે લઈ લઉં, તો આપણે શું લખીશું જરા જોઈએ. n કેપેસિટરોનું શ્રેણી જોડાણ. સમજો જરા, જોજો જરાક આપણે દર્શાવીએ. ચલો એક આ કેપેસિટર થઈ ગયો. ચલો આને આપણે નામ આપી દઈએ C1. ગુડ. ચલો એક આ કેપેસિટર થઈ ગયું. આવા કેટલા કીધા? n, એટલે બહુ બધા છે, એટલે ટપકા ટપકા મારો, એટલે બહુ બધા કેપેસિટરો આવી ગયા છે. હવે એક અહીંયા આવા n કેપેસિટર છે. ચલો અહીંયા હું જોડી દઉં છું એની સાથે બેટરી. ગુડ. ચલો હવે બધાની જરા ચર્ચા કરી દઈએ. અહીંયા કેટલું વિદ્યુત સ્થિતિમાન છે? V. હવે અહીંયા કેટલું વિદ્યુત સ્થિતિમાન છે? આના બે છેડા વચ્ચેનો PD V1, આના બે છેડા વચ્ચેનો PD V2. આવા n કેપેસિટર છે, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયું? Vn. વેરી ગુડ. ચલો આનું કેપેસિટન્સ કેટલું છે? C1. આનું કેપેસિટન્સ કેટલું છે? C2. આવા બહુ બધા કેપેસિટરો છે. કેટલા છે? Cn. ચલો આમાં સંગ્રહિત વિદ્યુતભાર કેટલો છે? Q. હવે શ્રેણી જોડાણમાં સંગ્રહિત વિદ્યુતભાર સરખો જ હોય. હમણાં આપણે એ તો ડિસ્કસ કરી છે અહીંયા. આનો Q, આનો પણ કેટલો થઈ જશે? Q, અને આનો પણ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? Q. તો ઉભા આપણે જોઈએ છે સમતુલ્ય કેપેસિટન્સ, તો અહીંયા લખી નાખીએ સમતુલ્ય કેપેસિટન્સ. ચલો હવે કોણ અલગ અલગ છે? વિદ્યુત સ્થિતિમાન. તો શું લઈએ? V is equal to V1 plus V2 plus up to plus Vn. ઉભા રહો. V is equal to શું લખાય? Q upon C. તો સમતુલ્ય Q upon સમતુલ્ય કેપેસિટન્સ C. હાલો ચલો અહીંયા શું લખાય? Q upon C. અહીંયા પણ શું લખાય? Q upon C plus up to plus બોલો Q upon C. યસ. હવે કેપેસિટન્સ બધાના અલગ અલગ છે, એટલે C1 અહીં લખી નાખું, C2. આવા કેટલા કેપેસિટરો છે? n. તો શું લખાય? Cn. ચલો Q ને કોમન કાઢો એટલે Q કોમન નીકળી જશે. જવાબ શું આવશે? 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2 plus up to plus 1 upon Cn. વેરી ગુડ. આ શું બન્યું? n કેપેસિટરોનું કેપેસિટન્સ. હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, સમજો જરા, આમાંથી તો બહુ ઓછું પૂછાય, પણ તમને કોઈ એવું કે આ જેટલા કેપેસિટરો છે એ બધા જ કેપેસિટરોનું કેપેસિટન્સ એક સરખું છે. મતલબ કે આપણે એવું લખીએ કે સમાન કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો એના માટે સૂત્ર જરા યાદ રાખો. C dash is equal to C upon n. ભૂલતા નહીં,
કોઈ કે સરજી આ ક્યાંથી લઈ આવ્યા? મેં અહીંથી લીધું છે સૂત્ર. જો આપણે એવું લખી શકીએ કે નહીં, આ 1/c = 1/c1 + 1/c2 બરાબર. હવે આ બે સરખા હોય તો છેદ બેના સરખા હોય તો ઉપર ડાયરેક્ટ cc હોય અને આપણે c' નામ આપીએ તો 1/c' = શું લખાય? 2 એટલે 2/c લખાય અને c' શું લખાય? c/2 2 એટલે કેપેસિટરોની સંખ્યા. તો એ સૂત્ર શું આવે? c' અથવા તો c equivalent = c/n. ઉભા આ હું દર્શાવે ખબર? દાખલા તરીકે એક કેપેસિટરનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડ છે. બહુ સરસ વાત છે. આવા 5 છે 5 કેપેસિટરોનું કેપેસિટન્સ કેટલું હશે? સમતુલ્ય કેપેસિટન્સ. અને કેપેસિટન્સ શેમાં જોડેલા છે? શ્રેણીમાં. તો જવાબ શું આવશે? c' = 2 માઇક્રોફેરેડ. તો આવી રીતના તમને અલગ અલગ પ્રકારના દાખલા પણ પૂછી શકે છે. ખાસ આ સૂત્ર જરા યાદ રાખજો. પાછા એવું નહીં કે હે કે આ ટેક્સ્ટ બુકમાં લખ્યું એટલે યાદ રાખવાની જરૂર નથી. આ જરૂરી છે, MCQ માં જરૂરી છે. અચ્છા ચાલો. હવે દાખલા તરીકે આપણે એનો બીજો ક્વેશ્ચન લઈએ. સરસ વાત છે. પહેલા કયું લીધું? કેપેસિટરનું શ્રેણી જોડાણ. હવે આપણે શું જોઈએ છીએ? કેપેસિટરનું સમાંતર જોડાણ. તો આપણે અહીંયા શું લખીશું વિદ્યાર્થી મિત્રો? કેપેસિટરનું સમાંતર જોડાણ. ઓભાર તમને કદાચ એવું પૂછે કે સૌથી ઓછામાં ઓછું કેપેસિટન્સ જોતું હોય તો શું કરવામાં આવે છે? તો જવાબમાં લખવાનું કેપેસિટરનું શ્રેણી જોડાણ. તમને કે વધારે કેપેસિટન્સ જોતું હોય તો શું કરવું પડે? તો તમારે જવાબમાં લખવાનું કેપેસિટરનું સમાંતર જોડાણ. ઉભા ચાલો આપણે સમાંતર જોડાણ જરા લઈએ. જોજો જરા. હવે મારી પાસે દાખલા તરીકે આ કેપેસિટર છે. ચાલો આ મેં લઈ લીધું છે બીજું એક કેપેસિટર. અહીંયા નીચે જોડી દઉં છું એક મસ્ત મજાની બેટરી. બેટરીનો જે ઊંચો પોઈન્ટ છે એ શું દર્શાવે છે? પ્લસ. નીચેનો પોઈન્ટ શું દર્શાવે છે? માઈનસ. વિદ્યુતભાર અહીંથી આવશે તો ઉપર કેવો છે? પ્લસ વિદ્યુતભાર. આ બાજુથી આ બાજુ જશે એટલે ઉપર કેવો છે? પ્લસ વિદ્યુતભાર. એવી રીતે અહીંયા આ બાજુથી ઋણ વિદ્યુતભાર આવશે એટલે આ પ્લેટ કેવી બની ગઈ? ઋણ વિદ્યુતભાર. આ પ્લેટ કેવી બની ગઈ? ઋણ વિદ્યુતભાર. ચલો હવે ઉભા. હવે તમને પ્રશ્ન થાય કે હાઉ મેની ડિફરન્ટ બિટવીન ટુ ધીસ એન્ડ ધેટ? શ્રેણીમાં અને સમાંતરમાં શું તફાવત હોય છે? બહુ સરળ વાત છે. શું? જો જવા માટેનો માર્ગ એક જ હોય તેને શ્રેણી કહેવાય. અને જવા માટેનો માર્ગ અલગ અલગ હોય. જો ઉપરથી બી જઈ શકાય, નીચેથી બી જઈ શકાય. જો માર્ગ અલગ અલગ હોય તો એને કહેવાય સમાંતર જોડાણ. હવે બીજે સમાંતર જોડાણની લાક્ષણિકતા શું છે? તો દાખલા તરીકે અહીંયાથી વિદ્યુતભાર આવ્યો છે તો ઉપરથી બી જઈ શકે, નીચેથી બી જઈ શકે. મતલબ કે બંનેમાં વિદ્યુતભાર અલગ અલગ હોઈ શકે. એટલે બેનો વિદ્યુતભાર કેવો લેવો પડે? આપણે અલગ અલગ. ઉભા બીજે એક વાત. આમનું કેપેસિટન્સ કેટલું હશે? C1. આમનું કેપેસિટન્સ કેટલું હશે? C2. પણ હવે તમને ખબર છે આ બે એક જ તાર ઉપર છેડા આવેલા છે એટલે બેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? સરખો. તો આના બે છેડા વચ્ચેનો PD કેટલો થાય? V. અને આના પણ બે છેડા વચ્ચેનો PD પણ કેટલો થશે? V. ગુડ. તો હવે આપણે અહીંયા શું લખીશું તમે સમજો કે સમાંતર જોડાણમાં વિદ્યુતભાર અલગ અલગ છે. હું અલગ અલગ છે? વિદ્યુતભાર અલગ અલગ છે પરંતુ વિદ્યુત સ્થિતિમાન સમાન મળે છે. તો આપણે જરા લખી નાખીએ. કેપેસિટરના સમાંતર જોડાણમાં વિદ્યુતભાર Q દરેક કેપેસિટરમાં અલગ અલગ હોય છે પરંતુ દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD સમાન મળે છે. સરસ. ચલો હવે આપણે જોઈ લઈએ છીએ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ. કેપેસિટરનું
સમતુલ્ય કેપેસિટન્સ ઉભા રહો ગણતરી ક્યાંથી સ્ટાર્ટ થાય જે અસમાન હોય તે વિદ્યુત સ્થિતિમાન તો સમાન છે તો આમાં કોણ અસમાન છે વિદ્યુતભાર તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનો વિદ્યુતભારથી તો શું લખી નાખીએ q આમાંથી પસાર થતો વિદ્યુતભાર અથવા તો સંગ્રહ થતો વિદ્યુતભાર q1 અને આમાં સંગ્રહ થતો વિદ્યુતભાર q2 હવે ઉભા આપણી પાસે સૂત્ર તો યાદ છે ને ક તો આપણે એની કિંમત મૂકી દઈએ q ના q બરાબર છે ચલો v વચા તો અહીંયા હું લખી નાખ 1 અહીં શું લખી નાખીએ 2 હવે આપણે અહીંયા જોઈએ સંતુલ્ય વિદ્યુતભાર તો સંતુલ્ય વિદ્યુતભાર શું લખાય જ્યાં q પણ શું લખી શકાય cv અહીં શું લખી નાખું cv cv1 cv2 ઉભા vv કોમન vd કોમન કેન્સલ એટલે c c1 c2 વેરી ગુડ તમને ખબર જો આ અવરોધ હોય ને તો અવરોધનું શ્રેણી જોડાણ થયું પણ કેપેસિટરનું એ સમાંતર જોડાણ થયું ભૂલતા નહીં હવે તમે વિચાર કરો આપણને કોઈ એમ કે આ સૂત્ર કઈ રીતે વાપરવાનું બહુ ઈઝી આનું કેપેસિટન્સ 2 હોય ને આનું 3 હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય આનું કેટલું છે 2 અહીં લખી નાખીએ 2 આનું કેટલું છે 3 ફેરેડ તો ટોટલ કેટલું થયું બોલો તો જરા 5 ફેરેડ પણ તમે એક વિધાન લખવું ખાસ જરૂરી છે શું સંતુલ્ય કેપેસિટન્સ એ મોટામાં મોટું મૂલ્ય કેટલું થઈ ગયું અહીંયા 3 મોટામાં મોટા મૂલ્ય કરતા પણ કેવું મળે છે મોટું જો 3 કરતા બી મોટું મળ્યું તો એ લખી નાખીએ શ્રેણી જોડાણમાં સંતુલ્ય કેપેસિટન્સ એ મોટામાં મોટા કેપેસિટરના કેપેસિટન્સ કરતા મોટું મળે છે ભૂલતા નહીં પૂછાય તો યાદ રાખજો ખાસ ચલો હવે આપણને એવું કહી દે બરાબર કે n કેપેસિટરોનું જો તમે શ્રેણી જોડાણની જગ્યાએ સમાંતર જોડાણ વિચારો તો અહીંયા લખી નાખીએ n કેપેસિટરોનું સમાંતર જોડાણ ચલો જોજો એક કેપેસિટર અહીંયા લીધું ચલો વેરી ગુડ હવે એક કેપેસિટર અહીંયા દાખલા તરીકે આપણે લીધું છે ચલો એક લઈ લીધું છે હવે એક બીજું લીધું છે આવા બહુ બધા n કીધું છે તો n આપણે દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકાય ટક 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 લીટી હા ડોટ ડોટ લીટી વડે અને આ લઈ લીધું ઓર એક કેપેસિટર સમજો જરા આવા કેટલા કેપેસિટરો તમે જોડ્યા છે n કેપેસિટરો હવે અહીંયા તમે કોઈ પણ એક જગ્યાએ તાર આપી દીધો છેડો આપી દીધો ચાલો અને અહીંયા તમે जोड़ी दीदी છે एक बैटरी बैटरी में क्या होता है एक छोटा और एक बड़ा जो बड़ा होता है वो प्लस और छोटा होता है वो माइनस चलो આ બાજુથી વિદ્યુત ભાર આવશે એટલે દરેકમાં વિદ્યુત ભાર અલગ અલગ આવશે દાખલા તરીકે આમાં વિદ્યુત ભાર આવ્યો છે Q1 આમાંથી વિદ્યુત ભાર પસાર થયો છે Q2 અને આમાં કેટલો થશે n કેપેસિટર હોય તો Qn સરસ ચલો આનું કેપેસિટન્સ C1 આનું કેપેસિટન્સ C2 અને આનું કેપેસિટન્સ Cn બંધાનો વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે સમાન તો શું લખી નાખીએ Vv હવે આપણે અહીંયા શું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો સંતુલ્ય કેપેસિટન્સ અહીં શું લખી નાખો n કેપેસિટરોનું સંતુલ્ય કેપેસિટન્સ ઉભા રહેજો ચલો અલગ અલગ કોણ છે વિદ્યુતભાર તો ગણતરી ક્યાંથી કરવાની વિદ્યુતભારથી શું કરું q q1 q2 up to qn હાલો q શું મૂકી શકાય cv તો અહીં શું મૂકી દઉં cv cv1 cv2 up to vcn चलो v कांस्टेंट काटो અને કેન્સલ કરો તો શું લખશે c c1 c2 up to cn હવે એવું વિચારો વિદ્યાર્થી મિત્રો કે બધા કેપેસિટરનું કેપેસિટન્સ એક સરખું હોય તો જો આના જેવું અહીં આપણે જે વિચાર્યું હતું ને અહીંયા જો વિચાર્યું તો આના જેવું
સમાન કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટરને સમાંતર જોડતા સમતુલ્ય કેપેસિટન્સ શું લખીશું C equivalent is equal to NC જો એનું વડે ભૂલ્યું છે જરા યાદ રાખજો n એટલે કેપેસિટરોની સંખ્યા દાખલા તરીકે 10 સંખ્યા છે અને એકનું કેપેસિટન્સ 10 છે તો 10 ગુણ્યા 10 કેટલું થશે 100 તો 100 ફેરેડ જવાબ મળે ઉભા રહો કેટલો વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા ફરી પાછું જરા ધ્યાનથી આપણે સમજીએ કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોનું સમાંતર જોડાણ સમજો હવે આમાં પણ આપણે કેટલું શીખ્યા છીએ 3 પોઈન્ટની ચર્ચા કરી પહેલું એક સૂત્ર તાર્યું બે કેપેસિટર લઈને પછી એક વિધાન લીધું સૂત્ર તાર્યું બે કેપેસિટર લઈને પછી એક વિધાન લખ્યું પછી n કેપેસિટરો લીધા બંનેમાં અને પછી બધા n કેપેસિટરનું મૂલ્ય એક સરખું હોય એની આપણે ચર્ચા કરી તો આવી રીતે તમને જો અલગ અલગ પ્રકારની જો થિયરી પૂછે તો આવડી જશે બહુ ઈઝી છે પરંતુ જો તમને MCQ પૂછે તો પણ તમને આવડશે 100% કારણ કે આપણે એટલા સૂત્રોમાંથી પૂછાતું હોય છે અને હવે આની ટ્વિસ્ટેડ ચર્ચા કરવાની છે મતલબ અઘરી બધી વાતો આપણે ઇન્વોલ્વ કરવાની છે પણ એ આપણે કરીશું G-NEET ના લેક્ચરની અંદર કે કઈ રીતના આપણે કેપેસિટર પર કામ કરીશું એક કેપેસિટરની પ્લેટ પરનો જો વિદ્યુતભાર શોધવો હોય તો કઈ રીતે શોધીશું પણ અત્યારે માત્ર ખાલી એક લીટી યાદ રાખવાની છે જવા માટેનો માર્ગ 1 તો શ્રેણી જોડાણ અને જવા માટેનો માર્ગ 1 કરતા વધારે તો સમાંતર જોડાણ બસ આટલું યાદ રાખો બાકી બધું તો આપણે પછી MCQ માં આપણને આવડી જશે થેન્ક યુ વેરી મચ